જ્યારે અચાનક પૈસાની જરૂર પડે ત્યારે આપણે મૂંઝવણમાં હોઈએ છીએ કે ક્રેડિટ કાર્ડ પર ઈએમઆઈ કરાવવી કે પર્સનલ લોન લઈ લેવી. એક ખોટો નિર્ણય તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. તો ચાલો 2 મિનિટમાં સમજાવીએ કે તમારા માટે કયું ફાયદાકારક છે. જો તમારે નાની રકમની જરૂર છે અને તેને જલ્દી ચૂકવી શકો તેમ છો તો ક્રેડિટ કાર્ડ ઈએમઆઈ સારો વિકલ્પ છે. તેમાં કોઈ ડોક્યુમેન્ટ્સ નહીં, પરંતુ તરત જ અપ્રુવલ અને કોઈ વધારાની પ્રોસેસ પણ નથી હોતી. જોકે તેના પર સામાન્ય રીતે 13 થી 18% વ્યાજ હોય છે. જો તમે એક પણ હપ્તો ચૂકશો તો પેનલ્ટી અને વ્યાજ તમને દેવામાં ડૂબાડી દેશે. સાથે તમારી કાર્ડની લિમિટ પણ બ્લોક થઈ શકે છે. પરંતુ જો રકમ મોટી હોય, જેમ કે હોસ્પિટલો ખર્ચ છે કે લગ્નનો પ્રસંગ, તો પર્સનલ લોન વધારે સમજદારીભર્યો નિર્ણય છે. પર્સનલ લોન પર વ્યાજ દર 10%થી લઈને 100%ની આસપાસ હોય છે, જે ક્રેડિટ કાર્ડ કરતાં ઓછી હોય છે. અહીં તમને 1 થી 5 વર્ષ સુધીનો લાંબો સમય પણ મળે છે, જેથી તમારો માસિક હપ્તો ઓછો રાખી શકાય. હા, આમાં થોડું ડોક્યુમેન્ટેશન કરવું પડશે અને એપ્રુવલમાં પણ થોડો સમય લાગી શકે છે. તો ટૂંકમાં સમજી લો, જો જરૂરિયાત નાની છે અને 3 થી 12 મહિનામાં પૈસા ભરી દેશો તો ક્રેડિટ કાર્ડ ઈએમઆઈ બેસ્ટ ઓપ્શન છે. પરંતુ જો મોટી રકમ જોઈએ છે અને 2 થી 3 વર્ષમાં આરામથી ચૂકવવા છે તો પર્સનલ લોન બેસ્ટ રહેશે. હંમેશા વ્યાજ દર અને પ્રોસેસિંગ ફી ચેક કરીને જ આગળ વધો. તમને આમાંથી કયો વિકલ્પ વધુ સારો લાગે છે? કમેન્ટમાં જણાવો. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.